નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે અપૂર્ણાંક વિશે થોડીક સરસ મજાની માહિતી મેળવવાની છે. શું તમે અપૂર્ણાંક વિશે માહિતી જાણો છો? તમને અપૂર્ણાંક કેવી રીતે બને છે તેના વિશે માહિતી છે? જો અહીં બાજુના ફોટોમાં આપણને જોવા મળી રહ્યું છે કે સરસ મજાના સર્કલ છે, એટલે કે વર્તુળો આપેલા છે અને તેમાંથી અમુક અમુક ભાગ ગ્રીન કલર એટલે કે લીલા કલરથી રંગેલા છે અને તેની સાથે બાજુમાં એક રકમ પણ આપેલી છે. શું આપણે એવું કહી શકીએ કે આ જે રકમ આપેલી છે એ કોઈ અપૂર્ણાંક હશે? હા મિત્રો, બાજુમાં આપણને જે રકમ જોવા મળી રહી છે એ અપૂર્ણાંક છે, જે અંશ અને છેદ વડે દર્શાવેલ છે. જો તમે પ્રથમ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળના ટોટલ 6 ભાગ કર્યા છે અને તેમાંથી એક ભાગ રંગીન કર્યો છે, માટે તેને લખેલું છે 1/6, એટલે કે 6 ભાગમાંથી એક ભાગ રંગીન. હવે એની નીચે બીજી આકૃતિ જુઓ, જેમાં વર્તુળના 3 ભાગ પાડ્યા છે અને તેમાંથી 2 ભાગ રંગીન છે, માટે તેને લખ્યા છે 2/3. એવી રીતે નીચેની આકૃતિમાં વર્તુળના 4 ભાગ કર્યા છે અને એમાંથી 3 ભાગ રંગીન કર્યા છે, એટલે કે 3/4, જેને આપણે એવું પણ કહી શકીએ કે 4 ભાગમાંથી 3 ભાગ રંગીન છે. પછી એના નીચે આકૃતિ તમે જોઈ શકો છો કે વર્તુળના હવે 5 ભાગ કર્યા છે અને તેમાંથી 2 ભાગ રંગીન છે અને ઉપર તમે જોઈ શકો છો કે વર્તુળના ટોટલ 12 ભાગ કર્યા છે અને તેમાંથી 2 ભાગ રંગીન છે, માટે 2/12 લખાય. એટલે કે આખો ભાગ જે હોય એને નીચે લખવામાં આવે અને એમાંથી જે ટુકડો રંગીન કરવામાં આવે છે તેને અંશમાં લખવામાં આવે છે. તેવી જ રીતે નીચે જુઓ કે વર્તુળના 9 ભાગ કર્યા છે અને 6 ભાગ રંગીન છે. એનાથી નીચે વર્તુળના 12 ભાગ કર્યા છે, એમાંથી 9 ભાગ રંગીન છે અને છેલ્લે તમે જોઈ શકો છો કે વર્તુળના 10 ભાગ કર્યા છે અને તેમાંથી 4 ભાગ રંગીન છે. તો મિત્રો, બહુ જ સરળ છે અપૂર્ણાંકને સમજવું. અહીંયા બીજો ફોટો તમે જુઓ તો એમાં જુઓ, પ્રથમ આકૃતિમાં એક લંબચોરસના 2 ભાગ કર્યા છે, જેમાંથી એક ભાગ રંગીન છે, માટે તેને લખેલું છે 1/2. એની બાજુમાં જુઓ, લંબચોરસના 3 ભાગ કર્યા છે, જેમાંથી 2 ભાગ રંગીન છે, માટે આપણે લખી શકીએ 2/3. પછી આ જ લંબચોરસના 4 ભાગ કર્યા છે, તેમાંથી 2 ભાગ રંગીન છે, માટે તેને લખાય 2/4. હવે એની નીચે જુઓ, એ જ લંબચોરસના ટોટલ 8 ભાગ કર્યા, માટે છેદમાં 8 લખ્યા છે અને તેમાંથી 4 ભાગ રંગીન છે, માટે અંશમાં લખેલા છે 4. પછી આ જ લંબચોરસના 4 ભાગ કર્યા છે, જેમાંથી એક જ ભાગ રંગીન કર્યો છે, માટે તેને લખાય 1/4. પછીના લંબચોરસમાં 8 ભાગ બનાવ્યા છે, 2 ભાગ રંગીન કર્યા છે, માટે તેને લખાય 2/8. એનાથી નીચે આ જ લંબચોરસના 12 ભાગ કર્યા છે, તેમાંથી એક જ ભાગ રંગીન છે, તો એને લખાય 1/12. એની બાજુમાં લંબચોરસના 24 ભાગ કર્યા છે, જેમાંથી 2 ભાગ રંગીન છે, માટે તેને લખાય 2/24. અને છેલ્લે 12 ભાગ બનાવ્યા છે અને એમાંથી 4 ભાગ રંગીન છે, માટે તેને લખાય 4/12. હવે સૌથી છેલ્લે તમે જુઓ છો કે લંબચોરસના 3 ભાગ કર્યા છે અને તેમાંથી 2 ભાગ રંગીન છે, માટે તેને લખાય 2/3. પછી તમે જુઓ કે લંબચોરસમાં એકેય ભાગ રંગીન નથી આપ્યો, પણ આપણને કીધું છે 4/6, માટે આપણે લંબચોરસના 6 ટુકડા તો જોઈ રહ્યા છીએ, એમાંથી આપણે 4 ટુકડાને રંગ કરવાનો હોય તો તમે આમાંથી કોઈ પણ 4 ટુકડાને રંગીન બનાવી શકો છો. એવી જ રીતે
8/12 એટલે કે 12 ટુકડા લંબચોરસના થઈ ગયા છે. એમાંથી 8 ટુકડાને રંગ કરવાનો છે. તો તમે ઘરે આવી રીતે પ્રેક્ટિસ કરી અને અપૂર્ણાંકને સમજી શકો છો અને તેમાંથી 8 ભાગને રંગીન બનાવી શકો છો. તો મિત્રો, હવે એના પછીનો ફોટો આપણે જોઈએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળના 5 ભાગ કર્યા છે, જેમાંથી 4 ભાગ રંગીન છે, માટે તેને લખાય 4/5. તે જ વર્તુળના 6 ભાગ કર્યા છે, 5 ભાગ રંગીન બનાવ્યા છે, તો આપણે લખી શકીએ 5/6. એવી જ રીતે વર્તુળના 7 ભાગ કર્યા છે, 6 ભાગ રંગીન બનાવ્યા છે, તો તેને લખાય 6/7. અને એ જ વર્તુળના 8 ભાગ કર્યા છે, જેમાંથી 7 ભાગ રંગીન બનાવ્યા છે, તો તેને લખાય 7/8. ચાલો એવી જ રીતે બાજુમાં જોવો, વર્તુળના 6 ભાગ કર્યા છે, એક જ ભાગ રંગીન છે, તો તેને લખશું 1/6. પછી વર્તુળના 7 ભાગ કર્યા છે, એક જ ભાગ રંગીન છે, માટે તેને લખાય 1/7. પછી વર્તુળના 8 ભાગ કર્યા છે, એક ભાગ રંગીન છે, માટે તેને લખાય 1/8. વર્તુળના 9 ભાગ કર્યા છે, એક ભાગ રંગીન છે, માટે તેને લખાય 1/9. તો મિત્રો, આવી જ રીતે આપણે બધા જ અપૂર્ણાંકને સમજી શકીએ. ચાલો હવે આપણે તેના રિલેટેડ થોડા ઘણા પ્રશ્ન જોઈએ અને આપણે જાતે જ નક્કી કરીએ કે આપણને અપૂર્ણાંક વિશે કેટલી માહિતી મળી ગઈ છે. ચાલો જુઓ, અહીંયા ફોટોમાં તમે જુઓ કે પહેલો પ્રશ્ન આપણને આપી દીધો છે અને તેનો જવાબ પણ આપી દીધો છે કે વર્તુળના 4 ભાગ છે, તેમાંથી 2 ભાગ રંગીન છે. તો એવી રીતે શું તમે મનમાં ને મનમાં બીજાનો જવાબ આપી શકો કે નીચે ચોરસ જે છે તેનો જવાબ શું આવશે? બરાબર, તેનો જવાબ આવશે 1/4, કારણ કે 4 ભાગ કર્યા છે, એક ભાગ રંગીન આપ્યો છે. પછી નીચે આપેલ લંબચોરસમાં શું જવાબ આવશે? તો કે 5/8, એટલે કે વર્તુળના 8 ભાગ કર્યા છે અને તેમાંથી 5 ભાગ રંગીન છે, લંબચોરસના. અને છેલ્લે તમે જુઓ ત્રિકોણમાં શું જવાબ આવશે? 1/3. ત્રિકોણના 3 ભાગ કર્યા છે અને તેમાંથી 1 ભાગ રંગીન છે. ચાલો એવી રીતે બીજો ફોટો જુઓ. ચાલો હવે આમાં પહેલામાં શું જવાબ આવશે? તો કે વર્તુળના 4 ભાગ કર્યા છે, એક ભાગ રંગીન છે, માટે જવાબ આવે 1/4. પછી બીજામાં જુઓ, વર્તુળના 2 ભાગ કર્યા છે, એક ભાગ રંગીન છે, એટલે કે જવાબ આવશે 1/2. ત્રીજામાં તમે જુઓ, વર્તુળના 3 ભાગ કર્યા છે, તેમાંથી 2 ભાગ રંગીન બનાવ્યા છે, માટે તેમાં જવાબ આવશે 2/3. પછી વર્તુળના 4 ભાગ કર્યા છે અને તેમાંથી 3 ભાગ રંગીન મૂક્યા છે, માટે જવાબ આવશે 3/4. અને છેલ્લે તમે જુઓ, વર્તુળના 3 ભાગ કર્યા છે અને 2 ભાગ રંગીન આપ્યા છે, મતલબ આનો જવાબ આવશે 2/3. તો મિત્રો, મજા આવી આજના લેક્ચરમાં? હવે તમે આવી રીતે અપૂર્ણાંકને સમજી શકો છો અને તમારા સાથી મિત્રોને પણ તમે સમજાવી શકો છો. જો અમારો વિડીયો તમને પસંદ આવે તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. આભાર. જય હિન્દ, જય ભારત.